નમસ્કાર મિત્રો, હું રજનીકાંત રાવલ આપની સમક્ષ રજૂ કરું છું ગરવી ગુજરાત લંડનમાં પ્રસિદ્ધ જયનંદન લિખિત વાર્તાને આધારે ભાવાનુવાદ વડવાઈઓ. સૌજન્ય હર્ષવર્ધન ત્રિવેદી, જ્યોતિ ગુપ્તા. ભાવાનુવાદ રાજુલ કૌશિક, બોસ્ટન, USA. સંગીત ધનજીભાઈ ગઢિયા, મુરલી. વિડિયો સંકલન કૌશિક શાહ. પ્રસ્તુત છે વાર્તા વડવાઈઓ. દાહુ મહતો પોતાના સૂકા ભઠ્ઠ ખેતરને એનાથી વધુ સૂકી નજરે જોતા ઊભા હતા. પ્રકૃતિએ પવન પરથી પોતાનું અનુશાસન ગુમાવી દીધું હોય એમ ચારે કોરથી એકબીજાને ધક્કે ચડાવતો હોય એવો ગરમ પવન ફૂંકાતો હતો. પણ જાણે વડવાઈઓના ટેકે ઉભેલો ખેતરના છેવાડાનો એ વિશાળ વડ વાવાઝોડા સામે બરાબર ઝીંક ઝીલી રહ્યો હતો. ભાદરવામાં આ દશા છે, ફરી દુકાળ પડશે એ નક્કી છે. ખેતીમાં હવે કોઈ કસ રહ્યો નથી. ઘરબાર વેચીને શહેર જવાના દાડા આવી ગયા છે. હવે વિચારવામાં સમય બરબાદ કરવો પાલવે એમ નથી. રાત્રે જ્યારે દાહુના દીકરાએ પ્રસ્તાવ મૂક્યો ત્યારે પત્ની પણ દીકરાની વાતને ટેકો આપતી બોલી, એ તમારા ભાઈના દીકરા પાસેથી કંઈક તો બોધપાઠ લો. પવનના સુસવાટા કરતા પણ પત્નીના અવાજની ધાર વધુ તેજ હતી. એમ જઈને જોયું છે એ ત્રણે શું કરે છે? કઈ કારકુની કરીને કમાયા નથી. આઈસ્ક્રીમ અને પાણીપુરી વેચે છે અને તું મને એમની પાસેથી બોધપાઠ લેવાનું કહે છે? દાહુનો અવાજ એકદમ ઊંચો થઈ ગયો. અને તમે જમીન પકડીને મોટા જમીનદાર થઈ ગયા, ખરું ને? પત્નીની ધીરજ ખૂટતી જતી હતી. શું બોલે દાહુ? પત્નીની વાત સાચી હતી. લાચો, બાલો અને દાહુ મહતો ત્રણ ભાઈઓ. એમાં મોટા ભાઈ લાચોએ નિસ્વાર્થ ભાવે બંને નાના ભાઈઓની પરવરિશ કરી, એટલે સુધી કે એમાં કોઈ બાદ ન આવે તે માટે લગ્ન પણ ન કર્યા. મનથી એવું હતું કે વચલો બાલો ભણી ગણીને સક્ષમ બનશે પછી પરિવારમાં સુખ જ સુખ હશે. પરંતુ બાલો બાબુ મોટા થયા કે તેમને લાગ્યું કે તેમની કમાણી તેમના પોતાના બાળકો સુધી મર્યાદિત રહેશે તો તેમનો પરિવાર વધુ વૈભવી જીવન જીવી શકશે. અને ત્રણેય ભાઈઓ વચ્ચે જમીનનું વિભાજન થયું. હતાશ લાચો ગાંજા, ભાંગ અને તાળીના વ્યસને ચડ્યા ને એ લતને પોષવા જમીન વેચતા રહ્યા. બાલો મહતો એ જમીન ખરીદતો રહ્યો. દાહુ ઊભો હતો. એની બાજુનું ખેતર લાચો મહતાનું હતું, જે હવે બાલોનું હતું. દુકાળની સ્થિતિમાં પણ એના ખેતરમાં ટ્યુબવેલમાંથી પાણી મળતું હતું. મજૂરો ખેતર ખેડીને વાવણીની તૈયારી કરી રહ્યા હતા. કાલ સુધીમાં તો વાવેતર પણ થઈ જશે. બાલોને ક્યાંય દુકાળ નડતો નહોતો. આજકાલ ખેતી નાના ખેડૂતોના હાથની વાત રહી જ નથી. જમીનદાર કે જેમની પાસે મૂડી છે, ટ્યુબવેલ છે, ખાતર અને દવાઓ નાખવાની ક્ષમતા છે,
ખેતી જાણે એમનો ઇજારો બની ગઈ છે. દીકરાઓ કહેતા એ વાત આજે દાહુને સાચી લાગી. પહેલા તો ઢોરના છાણ કે ઘરના કચરા કૂડાથી ખાતર બની જતું. ચોમાસું યોગ્ય સમયે આવતું ને પાક ઉગી નીકળતો. છેલ્લા કેટલાય સમયથી વાવણી પછી વરસાદ નથી તો ક્યારેક અકાળનો વરસાદ પાકને નુકસાન પહોંચાડે છે. નાના ખેડૂતો કરે શું? આ સતત ત્રીજું વર્ષ હતું જ્યાં આજીવિકા સમ ડાંગરને નુકસાન થવાની શક્યતા દેખાતી હતી. ઘઉં, ચણા જેવા રવિ પાકની કમાણીથી માંડ 4 મહિના નીકળે. એમાં દાણા માટે લીધેલી લોન, એના ઊંચા વ્યાજદર ભરવામાં ખેડૂતની કમર તૂટી જાય. વળી વાર તહેવાર, પ્રસંગ અને ઘરમાં માંદગી આવે, એના ખર્ચા તો જુદા. અંતે દેવું વધતા ખેતર ગીરવે મૂકવાનો સમય આવે. દાહુ મહતો 8 વર્ષથી હરસની પીડાથી હેરાન થતો હતો. હરસના લીધે શરીરમાંથી કેટલું લોહી વહી ગયું હશે, રામ જાણે. મોટો દીકરો એકાદ 2 એકર જમીન વેચીને ઓપરેશન કરાવી લેવાનું ક્યારનોય કહેતો હતો. બાકી હતું તે બંને આંખે મોતિયો આવ્યો. દૂરનું સ્પષ્ટ દેખાતું નથી, એનો ખર્ચો ક્યાંથી કાઢવો? ગામના 7 જેટલા સદ્ધર ખેડૂતો પાસે પૂરતી સગવડ છે, પણ મનમાં રામ નથી. મદદ કરવાના બદલે નાના ખેડૂતોનું દેવું વધે ને ખેતરો વેચે એની ફિરાકમાં છે. બીજાની ક્યાં વાત કરવી? ભાઈ ઉઠીને બાલો મહતો પણ ક્યાં દાદ આપે છે? એક સમયે ગામમાં વીજળીની સગવડ થઈ ત્યારે ટ્યુબવેલની સગવડથી ખેડૂતોને જરા રાહત થઈ હતી. 1.5 વર્ષ બધું બરાબર ચાલ્યું. એકવાર વીજળી ગઈ તે પછી સરકારે સામું જોયું નથી. હા, ચાડિયા જેવા વીજળીના થાંભલા હજુ છે. મહિનાઓ સુધી બેકારી અને ભૂખમરો વેઠવા કરતા શહેરમાં જઈને આઈસ્ક્રીમ, કુલ્ફી, પાન કે પકોડી વેચીને કમાણી થતી હોય તો અહીં હાડકા તોડ મહેનત શા માટે કરવાની? મોટો દીકરો જીદે ચડ્યો હતો. એની વાત સાચી હતી. ગામનો હરેશ્વર, સુખીરામ, મૂસો મિસ્ત્રી, સોબરાતી મિયા, ઝુન્નુ લુહાર શહેરમાં જઈને સુખી થઈ ગયા હતા. અરે, તમે તો મારા ટેકા છો. ભાગીદારીમાં ખેતી કરીશું, થોડી મહેનત કરીશું, બધું ઠીક થઈ જશે. દાહુ દીકરાને સમજાવતો. ભાગીદારી કરીને કોણ સુખી થયું છે? તે આપણે થઈશું. જ્યાં જમીનમાં કસ નથી, વરસાદના ઠેકાણા નથી, બિયારણ લેવાનું પોસાતું નથી, ત્યાં કોની મહેનત ફળશે? દીકરો અકળાયો. દાહુ પાસે એનો જવાબ નહોતો, પણ એના માટે પૂર્વજોની ધરતી સાથેનું જોડાણ એમ તોડવું શક્ય નહોતું. ખેતી એમના માટે વ્યવસાય નહીં, ધરતી માતાની સેવા હતી, પૂજા હતી, સ્વાભિમાન હતું, સર્જનનો સંતોષ હતો. એ દીકરાને કેવી રીતે સમજાવે? ભાઈની વાત સાચી છે. હવે તો મોટાની સાથે વચલાનો સાદ એમાં પડ્યો. નિરાશ દાહુ માથું ધોણાવીને ચૂપ થઈ ગયા. એક સવારે દાહુ મહતો જાગ્યા ને જાણ્યું કે મોટો અને નાનો દીકરો ખેતર ગીરવે મૂકી 20,000 રૂપિયા લઈને શહેર ચાલ્યા ગયા છે. દાહુ સ્તબ્ધ.
જો કે 6 મહિના પછી દાહુને દર મહિને 500 રૂપિયાનો મની ઓર્ડર મળવા માંડ્યો અને 1 વર્ષ પછી 1000. દાહુને સમજાયું કે ખેતી કરીને માંડ જે કમાણી થતી એના કરતા બટાકા, ડુંગળી અને લીલા શાકભાજી વેચવામાં વધુ કમાણી છે. ઉગાડનાર કરતા ખરીદનાર અને વેચનાર વધુ સલામત છે. દાહુએ ધીમે ધીમે ગીરવે મૂકેલા ખેતરો છોડાવવા માંડ્યા. જૂનું દેવું ચૂકવવા માંડ્યું. દાહુ માટે સુખના દાડા શરૂ થયા. આજે દાહુને સમજાતું હતું કે વાવાઝોડામાં ટકી ગયેલા પેલા વડની મજબૂતાઈ એની વડવાઈઓના લીધે હતી. અસ્તુ. ભાવાનુવાદ રાજુલ કૌશિક.